સુરતના લાલગેટ પોલીસે 6 વર્ષથી લૂંટપીટ હત્યાના નાસ્તા આરોપીની કરી ધરપકડ। સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં 6 વર્ષ પહેલા એક મહિલાની હત્યા થઈ હતી। 7/2/2019ના રોજ મહિલાની સાથે લૂંટ કરી હત્યા કરાઈ હતી। 2019માં 2 હત્યારાઓ પકડાઈ ગયા હતા। મુખ્ય હત્યારા આરોપી નસીબ રફીક સિદ્દીકી ફરાર હતો। ત્રણેય ઈસમોએ મહિલાની હત્યા કરી તેમની ચાંદીની પાયલ અને 2500 રૂપિયાની લૂંટ કરી વારાણસી ભાગી ગયા હતા। મહિલા તેમના પતિથી એકલી રહેતી હોવાથી ત્રણેય ઈસમોએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો। લાલગેટ પોલીસે બાતમીના આધારે યુપીના ગોરખપુર ખાતેના કરંજિયા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો। નસીબ રફીક સિદ્દીકી 2019થી ફરાર હતો। હાલ લાલગેટ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે। સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 7/2/2019ના રોજ એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં એક મહિલાની જોડે લૂંટ કરીને તેનું મર્ડર કરવામાં આવેલું હતું। આ ગુનો જે તે વખતે ડિટેક્ટ થયેલો હતો, જેની અંદર 2 આરોપીઓ મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા ઉર્ફે બીસુ આલમ ખાન જે યુપીનો રહેવાસી હતો, અને બીજો એક આરોપી છે ગુલે સત્તાર ઉર્ફે સાહિલ અશરફ અલી અંસારી જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો। આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી, અને એ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે નફીસ રફીક સિદ્દીકી નામનો જે ઈસમ છે, જે મૂળ આ ગુનાનો મેઇન આરોપી હતો, જેના દ્વારા એ મહિલાનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું। પરંતુ આ નફીસ રફીક સિદ્દીક એ છેલ્લા 2019થી ધરપકડ ટાળવા માટે છુપાતો ફરતો હતો, અને પોલીસ આની અંદર મહેનત કરી રહી હતી। પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા લાલગેટ પોલીસને માહિતી મળેલી હતી કે આ ઈસમ યુપીની અંદર છુપાયેલો છે, તો પોલીસની ટીમ સતત તેના વોચમાં રહી અને ગોરખપુર કરંજાવા ગામ ખાતેથી આ જે આરોપી છે નસીબ રફીક સિદ્દીકી એને અત્યારે અટક કરેલી છે, અને યુપીથી એને અટક કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, અને અટક કરીને આગળના એના રિમાન્ડ અને જે કંઈ વિધિ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે। આ જે ગુનો 7/2/2019ના રોજ નોંધાયેલો, એમાં આ જે મહિલા હતા એ એના પતિના અગાઉના એક છોકરા સાથે એકલી રહેતી હતી, અને આ એકલી લેડી રહેતી હોવાના લીધે આ આરોપીઓ કોઈ કામ ધંધો ન હોય એમને એવું હતું કે એની પાસેથી પૈસા મળશે, એટલે એ લોકોએ લૂંટનો પ્લાન બનાવેલો હતો, અને ચાંદીની પાયલ અને 2500 રૂપિયાની જે તે વખતે એ લોકોએ લૂંટ કરેલી હતી, જે તપાસની અંદર એ વખતે ફલિત થયેલું હતું। અને એ આરોપીઓ તરત જ મર્ડર કરીને જે તે વખતે વારાણસી ભાગી ગયેલા હતા, અને ત્યાંથી પછી પોતપોતાના વિસ્તારમાં જતા રહેલા તેવું તપાસમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે। આરોપીને અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે, અને આટલા જે 6 વર્ષથી નાસ્તો ફરતો હતો એ ક્યાં ક્યાં છુપાયો, એને છુપાવવામાં કોણે કોણે મદદ કરી, આવા તમામ વિષયો પર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે। થેન્ક યુ।